એસએસપી ના દુલારા. તો આપણા ઇતિહાસમાં જે જીન શાસનને ગૌરવવંત બનાવવાવાળા જે પાત્રો થઈ ગયા છે એ પાત્રોને પોતાની એક અલગ શૈલીમાં આજે આપણા એસએસપી ના બાળકો આપણી સમક્ષ રજૂ કરશે. આ કોમ્પિટિશન રાખવા પાછળનો એક ઉદ્દેશ્ય એ છે કે આપણે બીજા બધામાં તો પાઠ લઈએ છીએ, પણ જીન શાસનમાં જે આપણા બધા પાત્રો થઈ ગયા છે, એમણે પોતાના જીવનમાં કેવા કેવા ગુણોને ખીલાવ્યા છે અને જીન શાસનને જયવંતું રાખ્યું છે, એ જ આપણા બધાની સામે રજૂ કરવા માટે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કદાચ અહીંયા કેટલા બધા મોટા પણ હશે ને, અહીંયા બાળકો જે બોલશે મારા સેવા બાકીને કોણ ઓળખે? હા, હું આજ માસથી સીતાનું હરણ કરનારો રાવણ છું. મને મારા પર ધિક્કાર છૂટે છે, એટલે જ હું રોજ મુનિ સૂત સ્વામી પાસે જઈને ભગવાનની ભક્તિ કરવા ખૂબ જ ગમે છે. मेरा नाम लक्ष्मी सतीश कुमार राणावत है. मैं आज आपके सामने राठौर का रूप प्ले करने वाली हूँ. अगर कोई गलती हो तो क्षमा करो. मैं हूँ राजा पुलिस की पुत्री राजुल. मेरा विवाह राजकुमार जी के साथ तय हुआ था. जब मैं बहुत खुश थी. जब वो विवाह के लिए राज्य में पधारे, तब उन्होंने देखा कि सारे जानवर रो रहे हैं. जब उन्हें यह बात पता चल गई कि सब उनके विवाह के लिए सब जानवर को मार रहे हैं, तब उन्होंने तुरंत ही मुझसे विवाह के लिए मना कर दिया और इस संसार का त्याग कर गिरनारी चले गए. और यह सब देखकर मैंने भी संसार का त्याग कर तपस्या करने चली गई. पंकज केनिया. मैं आज मेघ राजा बन के आया हूँ. मैं उस पे कुछ वर्ष बोलूँगा. भगवान शांतिनाथ पुनर्जन्म में मेघ राजा बने थे, जो मावी देश क्षेत्र में आई हुई पुरंदर नगरी में राजा जनक के पुत्र थे. राजा जनक ने अपना राज्य अपने बेटे को सौंप कर संन्यास ग्रहण कर लिया था. प्रणाम. હું અભય કુમાર બન્યું છું. ઓ શ્રાવકો, ચોપડા પૂજન કરવા માટે મારી બુદ્ધિ માંગો છો ને? હા, એ જ હું મહારાજા સૈનિકનો બુદ્ધિમાન પુત્ર અભય કુમાર. મેં મારી બુદ્ધિના બળે અનેક આત્માઓને સદગુણી બનાવવાનો પ્રયાસ કર્યો.
એ છે કે અગર તમે મને ન ઓળખ્યા, હું તો 100 ભાઈઓની એક જ બહેન છું, પવન જયની પ્રિયા અને હનુમાનની માતા છું. મારું નામ અંજના શેટ્ટી છે. તમે લોકોને મારી વ્યથાની કથા શું કહું? મારા પતિએ મને 5 વર્ષ સુધી બોલાવ્યો નહીં. એટલું જ નહીં, મારા સાસુએ મને ઘરથી કાઢી નાખ્યું અને મારા માતા પિતાએ મને જાકારો આપ્યો. પણ હું મને દોષિત ન માની. હું તો ફક્ત મારા કુકર્મોને દોષિત ગણી અને હું મારા અને સૌને મને હસતા હસતા સ્વીકારી લીધું. તો પુણ્યવંતો, તમે પણ તમારા દુઃખના સમયમાં બીજાને દોષિત ન ગણી અને પોતાના કુકર્મોને દોષિત ગણજો. તો સૌ તમે પણ સ્વીકારી લેશે હસતા હસતા. થેન્ક યુ. यह सब मेरे कर्मों के कारण ही हुआ है। मैं थी तो एक राजकुमारी चंपापुरी नगरी की। मेरा नाम वसुमती, पर मुझे धन्ना से ने आजार से खरीदा। उन्होंने मुझे अपनी पुत्री की तरह ही रखा, परंतु मेरी सेठानी ने मेरे ईर्ष्या में आकर मुझसे मेरे बाल बनवा दिए। मुझे इन जंजीरों में बांध दिया और गाल कोठरी में भी डाल के बंद कर दिया है। पर और इसी कारण से मेरी अत्यंत तप भी हो गई है। अरे वहां देखिए, प्रभु श्री महावीर स्वामी नगरी में पधार रहे हैं और यह तो मेरे द्वार की રામેશ ગોખલે જે દિનેન્દ્ર રાજગુરુની નગરીમાં રાજા શ્રેણી અને રાણી દારિણીનો પુત્ર મેઘકુમાર જ્યારે યુવાન થયો ત્યારે એમના નગરીમાં મહાવીર સ્વામી પધાર્યા. મહાવીર સ્વામીની દેશના સાંભળી એમને વૈરાગ્ય થયો. માતા પિતાની આજ્ઞા અને અનુમતિથી એમને પોતાના રાજ અભિષેકના બીજા દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને પહેલી જ દિવસે એમને સંથારો કર્યો. સંથારો દરવાજા પાસે હોવાથી બીજા સાધુઓની અવરજવરથી પોતાનું સંથારો પહેલું થતા જોઈ એમને વેદના થઈ. એમને વિચાર્યું, આ સંયમ બહુ અઘરું છે, મારાથી નહીં પાડાય. બીજા દિવસે મહાવીર સ્વામી પાસે ગયા. મહાવીર સ્વામીએ સામેથી કીધું, મુનિ, તમારા મનમાં જે વિચાર ચાલી રહ્યા છે એ મને કાલે રાત્રેથી જ કેવલ હું મહાભારતનું મુખ્ય સ્ત્રી પાત્ર દ્રૌપદી. મારા પિતાનું નામ દ્રૌપદ છે. મારા પિતા મને લાડથી કૃષ્ણ કહીને બોલાવતા હતા. મેં તપસ્યા કરી અને શંકર ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા અને કીધું, વર માંગ. તો મેં કીધું કે મને સર્વગુણ સંપન્ન પતિ જોઈએ છે. તો શંકર ભગવાને કીધું, તથાસ્તુ, તને આગલા જન્મમાં વર મળી જશે. આ પૂર્વભાવના કર્મના કારણે હું નાક્ષી નામક એક બ્રાહ્મણ બની. રસોઈમાં કડવી અને ઝેરેલી શાક મેં મારા સાહેબને ગોચરીમાં ઓરાવી દીધી હતી અને પછી મને ખબર પડી કે ઈ શાક કડવી અને મારું નામ ઉર્વી દુર્ગા. હું આજે દમયંતીનો રોલ કરું છું. મારા પિતાનું નામ ભીમ. હું એમની દીકરી દમયંતી. મારા પિતા એક વખત તલાબમાં હંસોને ઘણા બધા હંસોને જોતા. એમાંથી એમને એક હંસને ઉપાડ્યું ત્યારે ઓલા હંસે કીધું, મને છોડી દો, મને બક્ષ દો. પછી દીપ રાજાએ એને છોડી દીધું અને હું અને મારી સખીઓ ટહલતી હતી. ત્યાંથી જઈ રહી હતી ત્યારે હંસે કીધું, આ હા શું રૂપ છે. मैं खुशी जैन हूँ. आज मैं मैना सुंदरी बनी हूँ. मैं राजा प्रजापाल और
ये सुनकर मेरे पिताश्री बहुत क्रोधित हुए और उन्होंने मेरी शादी एक कोठी से करवा दी। पर मैं खुशी खुशी उनकी सेवा करती रही। સૌને મારા પ્રણામ. સૌને મારા પ્રણામ. આ ચોવીસીના પ્રથમ તીર્થંકર યુગાદી દેવ રાજ રાજેશ્વર શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવનો જ્યેષ્ઠ પુત્ર આ ચોવીસીનો પ્રથમ ચક્રવર્તી એટલે હું ભરત ચક્રવર્તી. મારા પૂર્વભાવના કર્મોના મુજબ હું આ ભાવમાં ચક્રવર્તી થયો. મારા 98 ભાઈ અને 2 બહેનો તો પહેલા જ પિતાશ્રી પાસે દીક્ષા અંગીકરણ. હું એક નાના ગામનો ઘી વેચનારો ભીમો કુંડારિયો. હું એકવાર ઘી વેચતો હતો. ઈ દિવસે મારું ઘી જલ્દી વેચાઈ ગયું અને મને ઈ દિવસે 1 રૂપિયા ને 7 પૈસા મળ્યા હતા. તો મારો ભાવ એવો હતો કે આજે તો જલ્દી ઘી વેચાઈ ગયું છે, ચલો દાદાના દરબારે જઈએ અને દર્શન કરી આવે. તો ત્યાં ગયો તો મને એવું મન થયું બધા કંઈક ને કંઈક દે છે, તો હું બી કંઈક મારા તરફથી દઉં. તો મેં 1 રૂપિયો નાખીને ફૂલ લીધા અને એની ફૂલ પૂજા કરી. દાદાનો એવો મહિમા એવું હતો કે એમાં જ ખોવાઈ ગયો. નીચે ઉતરતો તો ત્યારે જોયું ઘણા મંત્રીઓ કંઈક ને કંઈક પૈસા લખાવે છે જીર્ણોદ્ધાર માટે. મને બી મન થયું. હું ત્યાં ગયો અને જોયું. દૂરેથી જોઈને આવા ફાટેલા કપડાં જોઈને મને તો અંદર જવાનું મન ન થયું. બટ મહાન મંત્રીએ મને જોયું, આ તિલકથી ઓળખ્યું હું તો એમના જ ઘરનો છું. તો મારા માતા પિતાએ મને ધર્મનો સંસ્કાર આપ્યા હતા. તેથી મારા મિત્રો મને જ્ઞાન મેળવવા માટે આવતા હતા. અને પછી તેથી અમે લોકો એકદમ રમત ગમતમાં એટલા મેળવી ગયા કે પછી મારા મિત્રોએ મને નિર્દોષ જુગાર રમવામાં લલચાયો. પેલાએ મને હાથે કરીને જીતાડવા લાગ્યા અને પછી મને પ્રણામ. આપ સૌને કાંઈ ના કાંઈ તો વ્યસન હશે. પાનનો, ગુટકાનો કાંઈ ના કાંઈ તો વ્યસન હશે જ ને. મને પણ એક વ્યસન હતો, ચોરીનો. મારા બાપ દાદાનો ધંધો હતો ચોરીનો અને હું ચોરીમાં એટલો અનુભવી. હું રોહિણીયો ચોર. મારા બાપે મૃત્યુના સમયે મને જાણ કરી કે પેલા મહાવીર જાદુગરની વાણી કોઈ દિવસ સાંભળતો નહીં. એની માટે એની વાણીમાં એવી મધુરાશ છે, એવી મીઠાશ છે કે ઈ બધાને બદલાવી દે છે. શાલીભદ્રને તો બાબા બનાવી દીધો. અને મેં આ વાત સાંભળી અને એક પ્રણ લઈ લીધો કે હવેથી તેમની વાણી કોઈ દિવસ નહીં સાંભળું. પછી એક વાર એવું બન્યું કે મહાવીર ઉત્તરમાં આવે તો હું દક્ષિણમાં વયો જતો અને મને તેમની પાસેથી પસાર થવું પડે તો કાનમાં આંગળી નાખી દેતો. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં બિહાર રાજ્યમાં એક સુંદર અને એક નગર હતું. એનું નામ ચંપાનગર હતું. તે નગરમાં હું કામદેવ શ્રાવક એક સુખ સંપન્ન અને 18 કરોડ સોના રૂપિયાનો માલિક હતો. એક દિવસે પ્રભુ મહાવીર ચંપાનગરીમાં આવે છે અને એના દર્શન માટે હું અને બધા લોકો જઈએ છે. ભગવાનની અહિંસા અને સમતાનો વાણી સાંભળીને મને શ્રાવકના ભાર વ્રતનો અંગીકાર કર્યો અને હું પછી નિરંતર ધર્મ કરવા લાગ્યો. પછી એક દિવસે મને વિચાર આવ્યો કે આ જીવન તો એમ જ એમ ચાલી જશે, વીતી જશે. મને સંયમના ભાવ કેમ જાગતા નથી? જય ગિરનાર, જય નિમિનાથ. જય ગિરનાર. હું બન્યો છું ધાર શ્રાવક. આપે મારું નામ ક્યાંક તો સાંભળ્યું જ હશે. કોઈને ખ્યાલ છે? એક બહુ સુપ્રસિદ્ધ ગીત છે, જય જય કરો ગિરનાર. એની કડીઓમાં મારું નામ નોંધાયેલું છે.
જ્યાં ના કણે કણ માં વસે મહાપુરુષોના બલિદાન ધાર પેથલ છાછળ ઝાઝળ સા નામે વૈયા રક્ત ધાર વંદુ હેમાંશુ સુરી ધર્મ રક્ષિત હેમ વલ્લભ સુરીરાજ સહુ ચાલો જઈએ ગિરનાર જય જય કરો ગિરનાર એક કડી સૌ સાથે મળીને ગાઈએ સૌ ચાલો જઈએ ગિરનાર જય જય કરો ગિરનાર આપણા શ્રી શર્મા આજે જે હાજર છે અલકાબેન કમલેશભાઈ રાજપસિયા ગામ ગલતુંગી અને શિવાબેન નિતેશ તેડિયા ગામ બિદરાવાડા આ બે જજો અહીં આપીને આપણા બાળકોને નિહાળ્યા એમના વિશે આપણને કીધું કે આ પ્લસ કે આ માઇનસ શું સુધારો કરવો અને ખૂબ જ સુંદર જજમેન્ટ તૈયાર કર્યું છે તે બદલ આપણા સૌ વતી શ્રી મુરુન ચેકનાકા વાગડેશ રક્ષાકા જૈન સૈવતી અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ ઋણી છીએ આવો સાથે આગળ પણ અમને આપતા રહેજો અને આવું માર્ગદર્શન અમારા બાળકોને આપતા રહેજો. નાના છોકરાને એટલું બધું એ લોકોને ખબર ન પડે પણ તમારે મમ્મીએ જે તૈયાર કર્યા તમારા છોકરાઓને બધાએ એ લોકોને ત્યાં જઈને ઉભા રહી અને જે બધા ઓડિયન્સ છે એની આંખમાં આંખ કરે બસ એટલું જ કરવાનું છે. સમજાયું તમને બધાને? ત્યાં ડરવાનું નથી, બોલવાનું ન થાય તો પણ કાંઈ નથી, પણ તમારા ફેસના એક્સપ્રેશન, સ્માઇલ અને બસ ફક્ત એક નામ બોલ્યા તો એના પોઈન્ટ્સ એની અંદર કન્સિડર થાય. હવે આને રડવું આવ્યું, તને રડવું આવ્યું, તમને કોઈકને રડવું આવ્યું, હા આટલી લગભગ તો બધા પોઈન્ટ અલ્લાહને કવર કરી દીધા છે, પણ એકાદ બે પોઈન્ટ. પહેલું તો મારું કહેવાનું એ છે કે તમે ફેન્સી ડ્રેસમાં પાર્ટ લીધો છે તો તમે પોતે પાત્ર તમે પોતે બન્યા છો, તો તમે એમ ન બોલો કે સીતા કોઈ બી એક એક્ઝામ્પલ છે કે સીતારાણી હતા તો એ કામ કરતા હતા, એ તમે પોતે સીતારાણી બન્યા છો એટલે તમે પોતે જ બોલો કે હું સીતા છું, હું ચંદનવાલા છું, હું પોતે જ છું. સેકન્ડ, રોહનિયા ચોરમાં જે પોઈન્ટ હતું કે દેવને ક્યારે પસીનો થતો નથી એ છે, પણ દેવનો ક્યારે પડછાયો પડતો નથી, એ મેઇન પોઈન્ટ છે. એ રૂલ છે ચાર જે મારી સ્વામીના સાંભળેલા હતા ને એમાં દેવનો પડછાયો પડતો નથી, એ એક પોઈન્ટ છે. પસીનો તો હજી બી દેખાય કે ન દેખાય પણ પડછાયો તરફ દેખાઈ આવે છે. એવી રીતે